દોસ્તો આજે એટલી હદે એક સરસ મજાની મસ્ત વાત કરવી છે તમને કે એક વ્યક્તિ જે પોતે હજારો તલવાર પણ કામ ન કરી શકે એવું કામ એમને માત્ર એમની કલમથી કર્યું છે. આશરે 150 વર્ષ પહેલા આપણા દેશની અંદર, આપણા રાજ્યની અંદર, ભારતની અંદર એવી ઘણી બધી ખોટી માન્યતાઓ હતી અને એના ઉપર બધા લોકો ચાલતા, એને અનુસંધાનમાં ચાલતા. જે તે સમયે એની સામે બોલવાની પણ કોઈ હિંમત ન કરતી. એટલી ખોટી માન્યતાઓ. એ સમયે એક વ્યક્તિની કલમ, એક વ્યક્તિ પોતે એની સામે, એની વિરુદ્ધમાં બોલે અને એને નાબૂદ કરવા માટેનો પ્રયત્ન કરો. એ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ આપણા કવિ શ્રી નર્મદ કવિ પોતે અંધશ્રદ્ધા, ઓછું શિક્ષણ અને સમાજને બદલવા માટે ઘણા બધા એવા કાર્યો કર્યા, ઘણા બધા લોકો સામે બોલ્યા, ઘણી બધી એવી ખોટા કુરિવાજો નાબૂદ કરવા માટે એમણે પોતે ખૂબ મહેનત કરી અને એ કામ એમનું સારું જ હતું. પરંતુ આપણા સમાજની અંદર જેમ દરેક પ્રકારના લોકો હોય છે એવી જ રીતે એ સમયે પણ કવિશ્રી નર્મદની ટીકા કરવાવાળા, એમનું અપમાન કરવાવાળા ઘણા બધા લોકો હતા. પરંતુ એ ટીકાથી, એ અપમાનથી કવિશ્રી નર્મદ હાર્યા નહીં. એમને પોતાની સફર અંધશ્રદ્ધાથી નાબૂદ કરવા માટે એમણે પ્રયત્ન ચાલુ રાખ્યા. શિક્ષણનો સૌથી વધુ વ્યાપ થાય, સમાજ બદલે અને વ્યસન મુક્ત થાય, એના માટે આપણા કવિશ્રી નર્મદ ખૂબ એમને મહેનત કરી અને પછી તેમની કલમે લખાયું જય જય ગરવી ગુજરાત, જે સમગ્ર ગુજરાતની ગાથા ગાય છે અને સમગ્ર ગુજરાતને એક તાતણે જોડવાનો એ ગીતની અંદર પ્રયત્ન છે. દોસ્તો, આવા કવિશ્રી નર્મદ એમને પોતે અંધશ્રદ્ધા માટે ખૂબ મહેનત કરી છે. એટલા માટે જ કવિશ્રી નર્મદને આધુનિક ગુજરાતના જાગૃતિના પ્રણેતા કહેવાય છે. એ પોતે જાગૃતિ લાવવા માટે, પોતે એમ કહેવાય કે સમાજની અંદર કુરિવાજ નાબૂદ કરવા માટે ખૂબ મહેનત કરી છે. અને એટલા માટે જ હું કહું છું કે જે કામ હજારો તલવાર ન કરી શકે એવું કામ આપણા કવિશ્રી નર્મદની કલમે કરીને બતાવ્યું છે. આવા કવિશ્રી નર્મદ એમને સત નમન છે. હજારો વર્ષો, અબજો વર્ષ થશે પરંતુ આપણી વચ્ચે એ હંમેશા અમર રહેશે. એમને જે લખેલું એ ગરવી ગુજરાત ગીત આજે પણ લોકોને કંઠસ્થ છે અને આજે પણ લોકો ગર્વથી, એ ખૂબ પ્રેમથી પોતે ગીતો ગાય છે. દોસ્તો, આ વાત કવિશ્રી નર્મદ વિશે તમને કેવી લાગી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય માતા.